ખેરાલુ વૃંદાવન ચોકડી નજીક સ્પાન હોમ ટાઉનમાં દરરોજ યોજાતા યોગ કક્ષામાં ડાયાભાઈ વેદે લીધી મુલાકાત। યોગ ગુરુ ડાયાભાઈ વેદે દીકરીઓને યોગ કરાવી આપ્યું માર્ગદર્શન। ખેરાલુ નિશ્ચય યોગ ક્લાસમાં પરમ પૂજ્ય યોગ ગુરુ શ્રી ડાયાભાઈ વેદ નિશ્ચય યોગ ક્લાસમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પ્રાર્થના, આસન અને જલનેતિ તથા શીર્ષાસન અને મયુરાસન જેવા અગ્રાસન કરીને યોગા અભ્યાસ કરાવ્યો હતો। પૂજ્ય દાદાનો નિશ્ચય યોગ ક્લાસના યોગ શિક્ષક કલ્પનાબેન બક્ષી અને તેની સાધક બહેનો દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને તેમનું માર્ગદર્શન અમને મળતું રહે તે માટે અવારનવાર અમારા ક્લાસની મુલાકાત લેતા રહે તેવી અમારી નમ્ર અપીલ કરવામાં આવી છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। નાકમાં પાણી નાખે તો આ નાકમાંથી બહાર નીકળશે પાણી, પછી આ બાજુના નાકમાંથી આપણું આખું જે નળી હોય બધી એ સાફ થઈ જાય, ક્લિયર। હવે આ બાજુથી બંને વસ્તુ અને શ્વાસ એના માટે મોઢાથી ચાલુ રાખવાનું। નેચરો બેઠું ના કરાવે, બાજુ નાકમાંથી નીકળે ને। આ તમે રેગ્યુલર રોજ સવારે કરો ને તો તમારું નળી જે નળી જે સાફ થઈ જાય, ક્લિયર। धर्म क्षेत्रे कुरुक्षेत्रे समवेता, बराबर, समवेतायुत्स। अरे आ तो बोले જ છે। मामकाः पांडवाश्च, मामका पांडवाश्च किं कुर्वत् संजय। संजय એટલે ચાલો આજે આપણા નિશ્ચય યોગ ક્લાસમાં આજે આપણા ડાયાભાઈ દાદા આજે આપણને આવીને એટલું મસ્ત યોગનું આપણને જ્ઞાન આપ્યું છે અને સરસ રીતે અમને બધાને બહુ સરસ શીખવાડ્યું છે અને નેત્ર જલ નેત્રી પણ આપણને કરાવડાવી છે બહુ મસ્ત રીતે। તો એમનો ખૂબ ખૂબ આભાર। અને આવી રીતે દાદા અમારા ક્લાસમાં તમે અવારનવાર આવતા રહેજો। આજનો જે આનંદ છે એ કલ્પનાબેન ને આધારે છે, એમનો પણ કલ્પનાબેનનો પણ ખૂબ ખૂબ આભાર। તો અમને આ યોગ માટે અમને ક્લાસ પ્રેરિત કર્યા, એમને યોગ માટે પ્રેરિત કર્યા। ધન્યવાદ।